મારું સ્વાગત છે એકલવ્ય સ્કૂલ ઓફ કોમર્સમાં। આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્રની અંદર સૂચકાંકનો અભ્યાસ કરી રહ્યા હતા, જેની અંદર આપણે આગળના લેક્ચરમાં અચલ આધારની રીત જોઈ હતી અને એનું એક ઉદાહરણ અને એક સમ જોયો હતો। હવે આધાર વર્ષની પસંદગી માટેની બે રીત છે, એક હતી અચલ આધારની રીત અને બીજી છે પરંપરિત આધારની રીત। આપણે પરંપરિત આધારની રીતથી હવે દાખલા ગણવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં પરંપરિત આધારની રીતની થોડીક માહિતી મેળવી લઈએ। તો પરંપરિત આધારની રીત શું છે, તો કે અચલ આધારની રીત શું હતી એ આપણે થોડુંક રિવાઇન્ડ કરી લઈએ તો તમને આ રીત છે વધારે ખ્યાલ આવશે। અચલ આધારની રીત અંદર આધાર વર્ષ બધામાં શું હતું, એક સરખું, એટલા માટે જેને કઈ રીત કહેવાતી હતી, અચલ આધારની રીત। જ્યારે પરંપરિત આધારની રીતની અંદર થોડોક ફેરફાર આવશે, થોડોક ચેન્જ થશે, તો જ બંને રીતની અંદર શું થશે, ડિફરન્શિએટ થશે, નહીંતર તો બંને રીત શું થઈ જાય, સેમ। તો અચલ આધારની રીતમાં આધાર વર્ષ શું હતું, એક સરખું, જ્યારે પરંપરિત આધારની રીતની અંદર તમારું આધાર વર્ષ એક સરખું રહેશે નહીં, આધાર વર્ષ તમારું શું થશે, બદલાયા કરશે। તો અહીંયા લખ્યું જ છે કે આ રીતમાં કોઈ ચોક્કસ વર્ષ કે સમયને આધાર વર્ષ તરીકે લેવામાં આવતું નથી। એટલે અચલ આધારની રીતમાં આપણે એક જ વર્ષને આધાર વર્ષ તરીકે લેતા હતા, પરંપરિત આધારની રીતમાં આ વસ્તુ શક્ય નથી, કારણ કે આની અંદર શું થશે, તો કે આધાર વર્ષ છે એ શું થશે, બદલાતું રહેશે। દરેક વર્ષની અંદર આધાર વર્ષ શું થશે, બદલાતું રહેશે। અચલ આધારમાં સેમ, પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ શું થશે, બદલાશે, એટલે બધા વર્ષની અંદર આધાર વર્ષ તમારું એક સરખું હશે નહીં। તો અહીંયા આધાર વર્ષ તરીકે તમારે શું લેવાનું, તો એ અહીંયા છે કે પ્રત્યેક વર્ષના અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે। પ્રત્યેક વર્ષના અગાઉના વર્ષને તમારે શું લેવાનું છે, આધાર વર્ષ તરીકે। જ્યારે આપણે અચલ આધારની રીતમાં શું કરતા હતા કે અચલ આધારની રીતમાં કોઈ એક વર્ષને જ આધાર વર્ષ તરીકે લેતા હતા, જ્યારે પરંપરિત આધારની રીતમાં આપણે જે વર્ષ હોય એના આગળના વર્ષને શું લેવાનું, આધાર વર્ષ તરીકે લેવાનું। સૂત્ર છે એનું, સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલની કિંમત છેદમાં, અહીંયા આપણે શું લખતા, અચલ આધારમાં આધાર વર્ષની ચલની કિંમત લખતા, એની જગ્યાએ પરંપરિત આધારની રીતમાં અચલ આધારની રીતમાં હતું આધાર વર્ષના ચલની કિંમત અને પરંપરિત આધારની રીતમાં હશે અગાઉના વર્ષની ચલની કિંમત। તો અહીંયા ખાલી સૂત્રની અંદર તમને છેદમાં જ ફેરફાર જોવા મળશે, ગુણ્યા 100। તો અચલ આધારની રીતનું સૂત્ર શું હતું, તો કે ચાલુ વર્ષની ચલની કિંમત અથવા તો ચાલુ વર્ષની ચલ રાશિ છેદમાં આધાર વર્ષની ચલ રાશિ ગુણ્યા 100, જ્યારે પરંપરિત આધારની રીતમાં ચાલુ વર્ષની ચલની કિંમત છેદમાં આધાર વર્ષ નહીં પણ કયું, અગાઉનું વર્ષ, અગાઉના વર્ષની ચલની કિંમત ગુણ્યા 100। સંકેતમાં તો બંનેને સેમ જ દર્શાવાશે, I બરાબર P1/P0 ગુણ્યા 100, પણ તમારે સમજી લેવાનું કે અચલ આધારની અંદર P0 એટલે આધાર વર્ષ અને પરંપરિત આધારની અંદર P0 એટલે શું થશે, અગાઉનું વર્ષ। હવે આ રીતના પણ કેટલીક ગુણ અને મર્યાદા છે તે જોઈ લઈએ। સૌથી પહેલો ગુણ છે કે આધાર વર્ષની પસંદગીનો પ્રશ્ન ઉત્પન્ન થતો નથી। અચલ આધારની રીતમાં આપણને ખ્યાલ છે કે આધાર વર્ષની પસંદગીમાં ધ્યાન રાખવું પડતું હતું કે આધાર વર્ષ છે પ્રામાણ્ય હોવું જોઈએ, સામાન્ય હોવું જોઈએ અને વધારે પડતા ભૂતકાળનું વર્ષ હોવું જોઈએ નહીં। જ્યારે આની અંદર તો આધાર વર્ષનો પ્રશ્ન જ નથી, કારણ કે આપણે આધાર વર્ષ શું લેવાનું છે, તો કે અગાઉનું વર્ષ, તો અગાઉનું વર્ષ જ તમારું આધાર વર્ષ થશે, એટલા માટે અહીંયા આધાર વર્ષની પસંદગીનો પ્રશ્ન ઉત્પન્ન થતો નથી। બીજો ગુણ છે કે અગાઉના વર્ષ સાથે સરખામણી હોવાથી ગ્રાહકોની રુચિ અને પસંદગી અનુસાર વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે। હવે અચલ આધારમાં શું હતું, એક વર્ષ સાથે જ આપણે સરખામણી કરતા બધા વર્ષોની, પણ પરંપરિત આધારમાં શું થશે કે કોઈ પણ વર્ષ હોય તો એનું અગાઉનું વર્ષ જ તમારા માટે શું થશે, આધાર વર્ષ। તો આની અંદર ગ્રાહકોની રુચિ અને પસંદગીની અંદર જે કાંઈ પણ ફેરફાર જોવા મળે છે એ પ્રમાણે તમે અહીંયા વસ્તુનો સમાવેશ અથવા તો વસ્તુનો નિકાલ છે એ કરી શકો છો, કારણ કે ખબર છે કે ગ્રાહકોની રુચિ છે એ વારંવાર શું થાય છે, બદલાયા કરે છે, એટલા માટે। ત્યારબાદ આર્થિક વેપાર અને વાણિજ્ય ક્ષેત્રે કઈ રીત ઉપયોગી છે, પરંપરિત આધારની રીત છે એ ઉપયોગી છે, કારણ કે વેપાર વાણિજ્ય અને આર્થિક ક્ષેત્ર ગ્રાહકોની રુચિ પ્રમાણે ચાલે છે। જો તમને ગ્રાહકોની રુચિ જ ખ્યાલ ન હોય તો તમે તમારા વેપાર ધંધામાં વધારે પડતું એક્સટેન્શન કરી શકો નહીં। તો એટલા માટે અહીંયા આર્થિક વેપાર અને વાણિજ્ય ક્ષેત્રે મતલબ કે પ્રેક્ટિકલ
પ્રેક્ટિકલી તમે જુઓ તો પરંપરિત આધારની રીત છે એ વધારે ઉપયોગી છે અચલ આધારની રીત કરતાં. ત્યારબાદ એની મર્યાદા છે કે ટૂંકા ગાળાની સરખામણી માટે અનુકૂળ છે. હવે આપણે અગાઉ જોયું હતું કે અચલ આધારની રીતના ફાયદામાં શું હતું, તો કે લાંબા ગાળાની સરખામણી માટે અનુકૂળ છે. તો અહીંયા એની મર્યાદા થઈ ગઈ કે ટૂંકા ગાળાની સરખામણી માટે અનુકૂળ છે. એટલા એનો મતલબ એમ થાય કે પરંપરિત આધારની રીત છે એ લાંબા ગાળાની સરખામણી માટે ઉપયોગી નથી. તો લાંબા ગાળાની સરખામણી કરવી હોય તો અચલ આધારની રીત, અને ટૂંકા ગાળાની સરખામણી હોય તો એના માટે શું હશે, પરંપરિત આધારની રીત. ત્યારબાદ બીજું છે કે ભૂલ થવાની શક્યતા વધારે છે. હવે એ એટલા માટે કારણ કે હમણાં આપણે પ્રેક્ટિકલ સમ જોશું, તો જો તમે પહેલા વર્ષથી જ તમારું આધાર વર્ષ ખોટું લેશો તો તમારો આખો દાખલો શું થશે, ખોટો. એટલે જો તમે પહેલું વર્ષ જ જે આધાર વર્ષ તરીકે લીધું છે ખોટું લીધું છે તો તમે આગળની ગણતરી છે એમાં ભૂલ થવાની શક્યતા છે. ત્રીજું છે કે એકસૂત્રતા જળવાતી નથી. હવે આપણે આધાર વર્ષ અચલ આધારની રીતમાં આધાર વર્ષ શું હતું, એક સરખું, એટલા માટે એમાં શું જળવાતી હતી, એકસૂત્રતા, અને એનો શું હતો, ગુણ. પણ અહીંયા આધાર વર્ષ શું થાય છે, બદલાતું રહે છે. એટલા માટે અહીંયા પરંપરિત આધારની રીતમાં એકસૂત્રતા જળવાતી નથી. તો આથી આપણા પરંપરિત આધારની રીત, એના ગુણ અને મર્યાદાઓ. આપણે અચલ આધારના સૂચકાંકની રીત અને પરંપરિત આધારના સૂચકાંકની રીતની ચર્ચા કરી. હવે તમારી બુકની અંદર ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 11 ઉપર ઉદાહરણ 5 છે એ આપણે ગણવા જઈ રહ્યા છીએ. એની અંદર આમ તો ટોટલ 3 ક્વેશ્ચન છે, પણ આપણે અહીંયા અત્યારે 2 જ ક્વેશ્ચન સોલ્વ કરીશું, કારણ કે આપણે 2 જ મેથડ શીખ્યા છીએ એટલા માટે. તો તમારી રકમ અહીંયા પહેલાં 2 કોલમ સુધીની છે કે તમને વર્ષ આપેલા છે 2008થી લઈ અને 2015 સુધી, અને મગફળીની ખરીદી આપેલી છે વર્ષ પ્રમાણે. તમને એવું કીધું છે કે અચલ આધારની રીતથી અને પરંપરિત આધારની રીતથી સૂચકાંક મેળવો. અચલ આધારની રીતમાં તમારા આધાર વર્ષ તરીકે લેવાનું છે 2008. તમને હંમેશા ક્વેશ્ચનની અંદર કહી જ દીધું હશે કે અચલ આધારની રીતની અંદર તમારે આધાર વર્ષ તરીકે કયું વર્ષ લેવાનું છે. તો અહીંયા 2008ને તમારે અચલ આધારની રીતમાં આધાર વર્ષ તરીકે લેવાનું છે. અને પરંપરિત આધારની રીતમાં આપણે જેમ અગાઉ ચર્ચા કરી એમ કે જે વર્ષ હોય એના અગાઉનું વર્ષ છે આપણા માટે શું થશે, આધાર વર્ષ. તો સૌથી પહેલાં આપણે શોધીએ અચલ આધારે સૂચકાંક. તો ફોર્મ્યુલા P1/P0 ગુણ્યા 100. પણ અહીંયા તમારે સમજવાનું છે કે P0નો મતલબ શું થાય અને P1નો મતલબ શું થાય. P1 એટલે ચાલુ વર્ષની ચલ રાશિ અને P0 એટલે શું થશે, આધાર વર્ષની ચલ રાશિ. કારણ કે આપણે કઈ રીતથી સૂચકાંક ગણી રહ્યા છે, અચલ આધારની રીતથી સૂચકાંક ગણી રહ્યા છીએ. એટલા માટે P0 બરાબર શું થશે, આધાર વર્ષ, બરાબર. અને અહીંયા આધાર વર્ષ તમારે કયું લેવાનું છે, 2008, અને 2008ની ચલ રાશિ કેટલી છે, 230. તો સૌથી પહેલાં ચાલુ વર્ષ છે 2008 માટે 230, અને આધાર વર્ષમાં પણ કેટલા આવશે, 230 ગુણ્યા 100, એટલે તમારો જવાબ કેટલો આવશે, 100. ત્યારબાદ 2009ની અંદર ચાલુ વર્ષની ચલ રાશિ 250 છેદમાં 230 ગુણ્યા 100 એટલે 108.70. 2010માં 230 છેદમાં 230 ગુણ્યા 100 એટલે કેટલા આવશે, 100. હવે જો અહીંયા 2008 અને 2010ની ચલ રાશિ કેવી છે, એક સરખી. એટલા માટે આપણો આન્સર બેયમાં શું આવે છે, સેમ. કેટલો આવશે, 100 અને 100. કારણ કે અહીંયા પણ 230 છે અને અહીંયા પણ 230 છે. તો ચાલુ વર્ષની ચલ રાશિ 230 અને આધાર વર્ષની ચલ રાશિ 230 ગુણ્યા 100 એટલે તમારો જવાબ શું આવશે, 100. 2011ની અંદર P1 250, P0 230 ગુણ્યા 100 એટલે 108.70. ત્યારબાદ 2012માં P1 270, P0 230 ગુણ્યા 100 એટલે 117.39. 2013ની અંદર P1 280, P0 230 ગુણ્યા 100 એટલે 121.74. અને 2014ની અંદર P1 300 છેદમાં P0 230 ગુણ્યા 100 એટલે 130.43. અને 2015માં પણ ચલ રાશિ શું છે, બંનેની સરખી. 14માં પણ 300 અને 15માં પણ 300 એટલે અચલ આધારની રીતમાં બંનેનો આન્સર શું આવશે, સેમ. 300 ભાગ્યા 230 ગુણ્યા 100 એટલે 130.43. આ હતી અચલ આધારની રીતે સૂચકાંક. હવે પરંપરિત આધારની રીતે સૂચકાંક. ફોર્મ્યુલા તમને બેયની સેમ જ દેખાશે, P1/P0 ગુણ્યા 100.
પણ તમારે સમજવાનું છે કે અચલ આધારની અંદર P0 એટલે શું થશે? આધાર વર્ષ. અને પરંપરિત આધારની અંદર P0 એટલે શું થશે? અગાઉનું વર્ષ. કારણ કે આપણે પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ તરીકે શું લેશું? અગાઉનું વર્ષ. એટલા માટે આપણે P0 બરાબર શું સમજવાનું? અગાઉના વર્ષની ચલરાશિ. હવે જો અહીંયા 2008ની એટલે કે P1 છે તમારી પાસે કેટલા? 230. પણ 2008 પહેલાં કયું આવે? તો કે 2007. એની ચલરાશિ છે તમારી પાસે? નહીં. તો હંમેશા તમારે યાદ રાખવાનું કે પરંપરિત આધારની રીતમાં તમારો જે પહેલું વર્ષ હશે એનો સૂચકાંક હંમેશા કેટલો આવશે? 100. શું કામ? તો કે આપણી આગળ અગાઉના વર્ષની ચલરાશિ નથી, એટલા માટે 2008ની અંદર એટલે કે આપણું જે પ્રથમ વર્ષ છે એમાં પરંપરિત આધારની રીતે સૂચકાંક કેટલો આવશે? 100. એટલા માટે અહીંયા આન્સર શું લખ્યો છે? 100. કારણ કે P1 તો છે પણ P0 આપણી પાસે નથી, કારણ કે અહીંયા P0 એટલે અગાઉનું વર્ષ. 2008ની અગાઉનું વર્ષની માહિતી આપણી પાસે નથી. ના આપેલી હોય તો જાતે અઝ્યુમ કરવાનું નથી, જો આપેલું હોય તો જ લેવાનું. નહીંતર પરંપરિત આધારની રીતમાં પહેલા વર્ષનો તમારો સૂચકાંક કેટલો આવશે? 100. હવે 2009ની અંદર તો 2009ની ચલરાશિ કેટલી છે? 250. અને અગાઉનું વર્ષ કયું થયું? 2008. એની ચલરાશિ કેટલી છે? 230. એટલે 250 ભાગ્યા 230 ગુણ્યા 100 એટલે 108.70. ફરી વખત સમજી લ્યો કે 2009ની અંદર ચાલુ વર્ષની ચલરાશિ 250, એનું અગાઉનું વર્ષ છે 2008. 2008ની ચલરાશિ કેટલી છે? 230. તો 250 ભાગ્યા 230 ગુણ્યા 100 એટલે 108.70. હવે 2010 તો 2010 એટલે P1 કેટલા આવશે? 230. એની અગાઉનું વર્ષ 2009 તો P0 કેટલા આવશે? 250. તો 230 ભાગ્યા 250 ગુણ્યા 100 એટલે તમારો આન્સર આવશે 92%. ત્યારબાદ 2011માં ચાલુ વર્ષ P1 250, અગાઉનું વર્ષ P0 230. તો 250 ભાગ્યા 230 ગુણ્યા 100 એટલે 108.70. 2012ની અંદર P1 270, P0 અગાઉનું વર્ષ એટલે કે 250. તો 270 ભાગ્યા 250 ગુણ્યા 100 એટલે 108. 2013ની અંદર P1 280, P0 અગાઉનું વર્ષ એટલે 270. તો 280 ભાગ્યા 270 ગુણ્યા 100 એટલે 103.70. ત્યારબાદ 2014ની અંદર P1 300, P0 280. 300 ભાગ્યા 280 ગુણ્યા 100 એટલે 107.14. અને છેલ્લું વર્ષ 2015 P1 300 અને P0 પણ કેટલા થશે? 300. કારણ કે અગાઉની વર્ષની ચલરાશિ પણ કેટલી છે? 300. તો 300 ભાગ્યા 300 ગુણ્યા 100 એટલે આન્સર આવશે 100. તો અહીંયા તમારે ધ્યાન એ રાખવાનું છે કે અચલ આધારની રીતમાં આધાર વર્ષ શું રહેશે? એક સરખું, જે તમને ક્વેશ્ચનની અંદર આપી દીધેલું જ હશે. જ્યારે પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ બદલાતું રહેશે, કારણ કે અહીંયા તમારે આધાર વર્ષ તરીકે શું લેવાનું છે? અગાઉનું વર્ષ. તો અહીંયા આપણે ઉદાહરણ 5ના 2 ક્વેશ્ચન પૂરા કરીએ છીએ. ઉદાહરણ 5ની અંદર આપણે 2 રીતથી દાખલો ગણી લીધો. એક હતી અચલ આધારની રીત અને બીજી હતી પરંપરિત આધારની રીત. ત્રીજું તમને એવું કીધું છે કે વર્ષ 2010 અને 2011ના સરેરાશ ભાવના આધારે સૂચકાંકની ગણતરી કરો. વર્ષ 2010 અને 2011ના જથ્થાની સરેરાશના આધારે, સરેરાશ એટલે શું કરી દેવાનું કે બંને રકમનો સરવાળો ભાગ્યા 2. 2010ની ચલરાશિ કેટલી છે? 230. અને 2011ની કેટલી છે? 250. તો અહીંયા 230 પ્લસ 250 ભાગ્યા 2 બરાબર કેટલા આવશે? 240. એનો મતલબ એમ થાય કે અહીંયા તમારે આધાર વર્ષ છે તમને 2 લેવાના કીધા છે, તો આપણે 2 તો એક સાથે લઈ શકીએ નહીં. એટલા માટે તમારે બંનેની શું લઈ લેવાની? સરેરાશ. 2010 અને 2011 230 પ્લસ 250 ભાગ્યા 2 એટલે 240. એટલા માટે હવે બધા વર્ષની અંદર જે આધાર વર્ષ છે એ શું આવશે? 240. કારણ કે આપણે જે અગાઉ જોયું તો એની અંદર આપણને એમ કીધું હતું કે 2008ને આધાર વર્ષ તરીકે લેવાના છે. તો 8ને કીધું હોય તો છેદમાં 230 આવે, એ આપણે જોઈ લીધો. પણ અહીંયા શું કીધું? 2 વર્ષની સરેરાશ તમારે લેવાની છે. 230 પ્લસ 250 ભાગ્યા શું કરી દેવાના? 2. એટલે 2 વર્ષની સરેરાશ કેટલી આવશે? 240. તો અહીંયા તમારે જે સૂચકાંક ગણવાનો છે એમાં P1/P0 ગુણ્યા 100. તો P1 એટલે ચાલુ વર્ષની ચલરાશિ
P0 એટલે આધાર વર્ષ, અને આધાર વર્ષ તમારે કેટલા લેવાના છે? 240. તમને કીધું છે કે 2 વર્ષની સરેરાશ લેવાની છે, એટલા માટે તમારે બંને વર્ષની સરેરાશનો જે જવાબ આવશે એ તમારો શું થશે? આધાર વર્ષ. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં 2008. 2008માં P1 એટલે કે ચાલુ વર્ષની ચલની કિંમત 230, અને આધાર વર્ષ તો તમારે કેટલું લેવાનું છે? 240. એટલે 230 ભાગ્યા 240 ગુણ્યા 100, એટલે આન્સર આવશે 95.83. ત્યારબાદ 2009માં P1 250, P0 240 ગુણ્યા 100 104.17. 2010માં P1 230, P0 240 ગુણ્યા 100 95.83. 2011માં P1 250, P0 240 ગુણ્યા 100 એટલે 104.17. અને 2012માં P1 270, P0 240 ગુણ્યા 100 112.5. 2013ની અંદર P1 280, P0 240 ગુણ્યા 100 116.67. 2014માં P1 300, P0 240 ગુણ્યા 100 125. અને 2014-15ની ચલરાશિ શું છે? એક સરખી. તો બંનેનો આન્સર પણ શું આવશે? સેમ. 300 ભાગ્યા 240 ગુણ્યા 100 બરાબર 125. તો અહીંયા તમારું ઉદાહરણ 5 છે એ કમ્પ્લીટલી પૂરું થાય છે, કારણ કે એની અંદર 3 ક્વેશ્ચન હતા. આપણે 3 જોઈ લીધા. એક હતું અચલ આધારની રીતે સૂચકાંક, પરંપરિત આધારની રીતે સૂચકાંક, અને 2010 અને 2011ના આધારે સરેરાશ લઈ અને એનો સૂચકાંક. તો આ આપણે અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીતના દાખલા ઉદાહરણ 5ની અંદર જે આપણે મેથડ જોઈ એ જ પ્રમાણે આગળના સ્વાધ્યાયમાં પણ આવશે. થેન્ક યુ સો મચ.